નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 હિન્દી પ્રવેશિકામાં આપણે હ સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે આગળના મૂળાક્ષરનો અભ્યાસ કરીએ. ચાલો. એ कौन सा मूलाक्षर है? क्ष. क्ष से क्षत्रिय. पढ़ो और लिखो એટલે કે વાંચો અને લખો. તો સૌપ્રથમ પહેલા આપણે લખીએ. क्ष આવી રીતે લખાય. क्ष को क्ष के साथ जोड़ो એટલે કે क्ष ने क्ष સાથે જોડો. क्ष 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 જ્યાં पे क्ष હોય ત્યાં જોડીશું આપણે. क्ष के ढूंढ कर उस पर वर्तुळ बनाओ એટલે क्ष શોધી તેના પર વર્તુળ બનાવો. જ્યાં क्ष મૂળાક્ષર હોય તેના પર આપણે શું કરીશું? વર્તુળ એટલે કે ગોળ. અહીંયા છે, અહીંયા, અહીંયા અને અહીંયા. જ્યાં ક્ષણ મૂળાક્ષર હોય ત્યાં આપણે ગોળ કરીશું. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ આ અભ્યાસ કરી ચૂક્યા હતા. क्ष से अलग वर्ण पर खोटानी निशानी करो. क्ष થી જુદા અક્ષર હોય તેના પર આપણે શું કરવાની છે? નિશાની. અહીંયા આવી રીતે. क्ष के नीचे रेखा खींचो એટલે ક્ષની નીચે લીટી કરો. પહેલા આપણે શબ્દને વાંચીએ અને પછી તેની નીચે અંડરલાઈન કરીએ. પહેલા શબ્દ શું છે? ક્ષમા, શિક્ષક, રક્ષક, ક્ષત્રિય, વૃક્ષ और क्षय. હવે તેની નીચે આપણે અંડરલાઈન કરીએ. क्ष. पढ़ो और लिखो વાંચો અને લખો. મૂળાક્ષર પહેલા આપણે શું કરવાના છે? ઘૂંટવાના છે અને બાજુમાં લખવાનું છે. क्ष 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 અહીંયા તમારે ઘૂંટવાનું છે અને અહીંયા લખવાનું છે. હવે આના પછી કયો મૂળાક્ષર આવે? જ્ઞ. पढ़ो और लिखो એટલે કે વાંચો અને લખો. જ્ઞ જ્ઞાની, પંડિત. પહેલા આપણે લખીએ. ज्ञ. फिर से एक बार. આવી રીતે લખવાનું છે. कौन सा शब्द बनता है? ज्ञानी. ज्ञ को ज्ञ के साथ जोड़ो. ज्ञ ने ज्ञ साथे जोड़ो. ज्ञ ज्ञ और यहाँ पे जहाँ पे ज्ञ मूळाक्षर होय ત્યાં શું કરવાનું છે? જોડવાનું છે. ज्ञ ढूंढकर उस पर वर्तुळ बनाओ. ज्ञ शोधी तेना पर वर्तुळ बनाओ. ज्ञ 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 આટલા મૂળાક્ષર છે. બાકીના અક્ષર જુદા છે. ज्ञ से अलग वर्ण पर खोटानी निशानी करो. ज्ञ થી જુદા અક્ષર પર શું કરવાની છે? નિશાની. અહીંયા, અહીંયા, અહીંયા और यहाँ पे. જ્ઞ કે નીચે રેખા ખીંચો. જ્ઞની નીચે લીટી કરો. શું કરવાનું છે? લીટી. પહેલા આપણે શબ્દને વાંચીએ. જ્ઞ
यज्ञ, ज्ञानी, विज्ञान, सुज्ञ, अज्ञ और ज्ञान। ज्ञ શું કરીશું આપણે? અંડરલાઈન. પઢો ઓર લીખો, વાંચો અને લખો. મૂળાક્ષર પહેલા શું કરવાનું છે? એના પર ઘૂંટવાનું છે અને પછી લખવાનું છે. જ્ઞ આવી રીતે અહીંયા પર તમારે ઘૂંટવાનું છે અને બાજુમાં લખવાનું છે. कौन सा मूलाक्षर है? त्र. त्रिशूल, भोलानाथ बापानु त्रिशूल. पढ़ो और लिखो એટલે કે વાંચો અને લખો. कौन सा मूलाक्षर है? त्र. कौन सा मूलाक्षर है? त्र. कौन सा मूलाक्षर है? त्र. त्र से कौन सा शब्द बनता है? त्रिशूल. त्रिशूल એટલે કે ત્રિશૂલ. અહીંયા ચિત્ર આપેલું જુઓ છે ને. ત્ર को त्र के साथ जोड़ो. त्र ने त्र સાથે जोड़ो. त्र त्र और यहाँ पे त्र. कौन सा मूलाक्षर है? त्र. त्र ढूंढकर उस पर वर्तुळ बनाओ. त्र शोधी तेना पर શું કરવાનું છે? વર્તુળ. ત્ર ત્ર त्र त्र यहाँ पे है ना. त्र से अलग वर्ण पर निशानी करो. त्र थी जुदा अक्षर होय तेना पर શું કરવાનું છે? ખોટાની નિશાની. ત્ર ત્ર હોય ત્યાં કરવાનું છે નહીં. यहाँ पे है ना. त्र के नीचे रेखा खींचो એટલે કે ત્રની નીચે લીટી કરો. પહેલા આપણે શબ્દને વાંચીશું. મિત્રતા, નક્ષત્ર, નેત્ર, ક્ષત્ર, પત્ર और इत्र. त्र 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 त्र. पढ़ो और लिखो, वाँचो અને લખો. પહેલા આપણે મૂળાક્ષર ઘૂંટીએ. ત્ર ત્ર ત્ર. અહીંયા ઘૂંટવાનું છે અને અહીંયા લખવાનું છે. તો આજે આપણે ક્ષ, જ્ઞ અને ત્ર મૂળાક્ષર શીખ્યા. હવે ગૃહ કાર્યમાં તમારે લખી અને મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ, બાય બાય.